નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે સંકલનમાં જ્યાં અધૂરું કામ કર્યું હતું નથી આગળ વધીએ. સ્વાધ્યાય 7.6 જે આપણે ખંડસહ સંકલનના નિયમ તરીકે આખા સ્વાધ્યાયને ઓળખીએ છીએ એની અંદર ખરેખર એને તમે ખંડસહ સંકલન કહો અથવા તો સંકલનનો ગુણાકારનો નિયમ કહો. બે પદોનો ગુણાકાર આપ્યો હોય અને એનું સંકલન મેળવવા માટે સંકલનનો એક ગુણાકારનો નિયમ છે કે જેને આપણે ખંડસહ સંકલનનો નિયમ કહીએ છીએ. રેડી? યુ ઇન્ટુ વી એ ખંડસહ સંકલનનો નિયમ જે થાય છે કે પ્રથમ તો કેને યુ કહેવું અને કોને વી કહેવું, એના માટે જે આપણે એક સૂત્ર બનાવ્યું હતું LIATE. ફરી પાછું યાદ દેવડાવી દઉં. એલ લઘુગુણકીય વિધેયો, આઈ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી પ્રતિ ત્રિકોણમિતીય, એ એરિથમેટિક ફંક્શન એટલે કે અંકગણિત વિધેયો, ટી ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે કે ત્રિકોણમિતિના વિધેયો અને ઈ એક્સપોન્શિયલ એટલે કે ઘાતાંકીય e⁻x e⁻2x એવા વિધેયોને લેવાના હોય. આ યુ પ્રથમ પદ કોને કેવું એના માટેની શરૂઆત હોય. ભાઈ આમાંથી આ x² અને log x, ભાઈ લોગવાળું પદ હોય તો એને હંમેશા પ્રાયોરિટી આપવાનું હોય. એટલે યુ એ તમારું બનશે log x અને v એ બનશે x². ઓકે, ખંડસહ સંકલનનો નિયમ પહેલું 12 બીજાનું સંકલન માઇનસ પહેલા પદનું વિકલન બીજાનું સંકલન અને આખાનું સંકલન. એ લો મુજબ પાછા અહીંયા સાદુરૂપ આપે લખશું. અહીંયા પહેલું 12 ડાયરેક્ટલી એની ઉપર જ જાઉં છું ભાઈ. આનું સંકલન પહેલું 12 u12 એટલે કે log x12, પહેલું 12 બીજાનું સંકલન x² નું સંકલન માઇનસ પહેલાનું વિકલન, પહેલું એટલે કે બાળકો તો કે log x d/dx of log x પહેલાનું વિકલન, બીજાનું સંકલન સંકલન ઓફ x² dx અને આખાનું સંકલન. આ આખાનું સંકલન. રેડી? સાદુરૂપ આપીને જોઈએ ક્યાં સુધી જવાબમાં પહોંચી કહે છે. અહીંયા લખાય log x ઇન્ટુ x² એનું સંકલન થાય x ની 3 ઘાતના છેદમાં 3 માઇનસ સંકલનમાં d/dx ઓફ log x નું વિકલન 1/x ઇન્ટુ x² નું સંકલન ઘાતમાં 1 નો વધારો છેદમાં e ઘાત. ઓકે, હજી આનું એક વખત તમારે સંકલન લેવાનું છે. અહીંથી કટ થાય 1x કટ થયું, લાય વધે 1/3 ઇન્ટુ log x x³ માઇનસ અહીંથી 1/3 એ કોમન કાઢું, વધે અંશમાં ખાલી x² x અને x ઘનમાંથી 1x કટ થયું એટલે વધુ x² dx એનું સંકલન લઈએ એટલે બને 1/3 log x ઇન્ટુ x³ માઇનસ 1/3 સંકલન ઘાતમાં 1 નો ઉમેરો છેદમાં e ઘાત, પછી ફાઇનલી છેલ્લે સી મૂકી દેવાનું એટલે આન્સર થાય તમારો 1/3 log x ઇન્ટુ x³ માઇનસ 1/3 3 is 9 ઇન્ટુ x³ પ્લસ સી. ઓકે, એના પછીનો દાખલા નંબર 7 એ બને છે સંકલનમાં x ઇન્ટુ સાઇન ઇન્વર્સ x dx. ઓકે, યસ ઇચ ફરી પાછું એ જ અહીંયા યુ અને વી કોને કહેવું તો કે x એટલે કે એરિથમેટિક ફંક્શન થાય એ વાળું અને સાઇન ઇન્વર્સ પ્રતિ ત્રિકોણમિતીય વિધેય. પ્રતિ ત્રિકોણમિતીય એટલે કે i, તો i પહેલા આવે છે એ પછી આવશે તો અહીંયા u બરાબર સાઇન ઇન્વર્સ x અને v બરાબર ખાલી x. ઓકે, લઈએ પાછો એ જ ગુણધર્મ. પહેલું 12 બીજાનું સંકલન આના બરાબર લખાય પહેલું 12 પહેલું એટલે કે સાઇન ઇન્વર્સ x12 બીજાનું સંકલન બીજાનું એટલે કે x dx માઇનસ પહેલાનું વિકલન પહેલું એટલે કે u d/dx ઓફ સાઇન ઇન્વર્સ x ઇન્ટુ બીજાનું સંકલન એટલે કે x નું સંકલન અને વળી પાછું આ આખાનું સંકલન. ઓકે, અહીંયા બનશે સાઇન ઇન્વર્સ x ઇન્ટુ x નું સંકલન x² ના છેદમાં 2 માઇનસ d/dx ઓફ સાઇન ઇન્વર્સ x 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ x². સૂત્ર થોડાક યાદ રાખવા પડે. ઇન્ટુ x નું સંકલન x² ના છેદમાં 2 આ આખાનું સંકલન. અહીંયા બનશે સાઇન ઇન્વર્સ x ઇન્ટુ x²/2 માઇનસ આમાંથી સામાન્ય નીકળી જાય 1/2, અહીંથી 2 સામાન્ય કાઢ્યું, વધુ ઉપર અંશમાં x² અપોન 1 માઇનસ x² dx. ઓકે, આના બરાબર સાઇન ઇન્વર્સ x ઇન્ટુ x²/2
માઇનસ 1/2 વળી પાછો તમારા મગજમાં આવશે કે સર આની આવી ગોઠવણી, યસ એવી જ ગોઠવણી આ લઈ લે ભાઈ, આની ગોઠવણી કરીશ એટલે ઉપર 1 પહેલાં તો એ પોઝિટિવ પદ છે, અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ જોઈ છે, તો જો અહીંયા આપણે માઇનસ એક્સ સ્ક્વેર લગાડવા હોય તો આ પદને મારે શું કરવું પડે પ્લસ, તો જ આ બે સરખા થયા બરાબર ને, આ બેનું બરાબર કહું છું પ્લસ માઇનસ થાય, પ્લસ માઇનસ આ બે સરખા થયા, એક્સ સ્ક્વેરના છેદમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. શું કામ એને ચેન્જ કર્યો તો કે આ માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં છે, અહીંયા માઇનસ એક્સ સ્ક્વેર રાખવું હતું એના માટે, એટલે બનશે સાઇન ઇનવર્સ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ 1/2 સંકલનમાં અહીંયા એક વખત એક ઉમેરવાનો છે તો અહીં લખાય 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1. રેડી? જો તો આ બે પદ પણ પાછા સરખા થાય, 1 અને 1 કટ થઈ જાય, માઇનસ એક્સ સ્ક્વેર રહેશે ના છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. આના બરાબર થશે સાઇન ઇનવર્સ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ 1/2 સંકલનમાં ઇન્ડિવિજ્યુઅલી ભાગાકાર કરી નાખો. આ 1 માઇનસ એક્સ સ્ક્વેર એ આના વડે ભાગો તો અંશમાં વધશે એક વખત 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ, ઇન્ડિવિજ્યુઅલી જ આપી દઉં છું, 1/2 વડે ગુણી પણ નાખું છું. રેડી? પ્લસ માઇનસ માઇનસ 1/2 સંકલનમાં એકના છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. અહીંથી આ દાખલો અધૂરો રાખું છું. શું કામ એને? કારણ કે આ તો જવાબમાં આવશે એઝ ઇટ ઇઝ. ઓકે, આનું સંકલન પણ તમને કરતા આવડે છે. આગળ આપણે સ્વાધ્યાય 7.3 કે 4માં જોઈ ગયા. આના માટેનું બાળકો એક સૂત્ર હમણાં આપણે સ્વાધ્યાય 7.7 આના પછીના એકાદ પીરિયડમાં આપણે એ સ્વાધ્યાય 7.7ની ચર્ચા કરશું અને ત્યાંથી આનું જે એક સૂત્ર આવશે આ ટાઈપનું હશે, વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ બરાબર સૂત્ર આવશે ત્યારે એને આપણે સાદુરૂપ આપીને ચર્ચા કરશું. આ દાખલો અત્યારે હાલ પૂરતો આટલું રાખીએ, બાકી અહીંયા સૂત્ર જ મૂકવાનું છે, પણ તમે પણ અહીંયા 5 થી 6 લાઈન છે એ સાઈડમાં રાખી દેજો અને પછી જ્યારે આપણે સ્વાધ્યાય 7.7 કરશું ત્યારે સૂત્રનો ઉપયોગ કરીને ખાલી સૂત્ર એક નાનું લખવાનું થશે. ઓકે, એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 8. સારું, જોઈએ નંબર 8. સંકલન x ઇન્ટુ ટેન ઇનવર્સ એક્સ ડીએક્સ છે. બે પદ એક ગુણાકારમાં છે, બે વિધેયો ગુણાકારમાં આપ્યો છે, તો એનો ખંડસહ સંકલન નિયમથી જ ઉકેલ મળી શકે. LIATE આ એ કહેવાય એરિથમેટિક અને આ આઈ કહેવાય ઇન્વર્સ. તો ઓબ્વિયસ છે બાળકો, આગલા દાખલાની જેમ આ પહેલું પદ અહીંયા યુ બનશે ટેન ઇનવર્સ એક્સ અને બીજું પદ વી બનશે એક્સ. ખંડસહ સંકલનનો નિયમ લગાડતા પહેલું બાર એટલે કે ટેન ઇનવર્સ એક્સ બાર, બીજાનું સંકલન એટલે કે એક્સનું સંકલન માઇનસ પહેલાનું વિકલન એટલે કે ડી બાય ડી એક્સ ઓફ ટેન ઇનવર્સ એક્સ ઇન્ટુ બીજાનું સંકલન એટલે કે એક્સ ડી એક્સ અને વળી પાછું એ આખાનું સંકલન. સાદુરૂપની વાત થાય હવે લખાય ટેન ઇનવર્સ એક્સ ઇન્ટુ એક્સનું સંકલન એક્સ સ્ક્વેરના છેદમાં 2 માઇનસ ટેન ઇનવર્સ એક્સ એનું વિકલન થાય 1/1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ એનું સંકલન થાય એક્સ સ્ક્વેરના છેદમાં 2. આ આખાનું હજી એક વખત સંકલન લેવાનું થાય. આ એમનેમ રહેશે ટેન ઇનવર્સ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ અહીંથી કોમન નીકળી જાય 1/2 અંશમાં વધશે એક્સ સ્ક્વેરના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ. વળી પાછું આગલા દાખલાની જેમ પ્રોસેસ જ, આ દાખલો અધૂરો નહીં રહે, અહીંયા બની જાય, પણ આ કોસ ઇનવર્સ એક્સ આવશે ને ત્યાં વળી પાછું જેમ આપણે દાખલો 7માં બાકી રાખ્યો તો એમ બાકી રાખવું પડશે. અહીંયા સીધી ગણતરી છે ટેન ઇનવર્સ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ 1/2 સંકલનમાં આના જેવું પદ બનાવવા માટે 1 પ્લસ એક્સ સ્ક્વેરને -1 લઈ લ્યો એટલે જેમ હતું એમ પદ ગોઠવાઈ જાય. રેડી? જો અહીંયા 1 અને -1 કટ થઈ જાય છે, વધશે ખાલી એક્સ સ્ક્વેર, પોઝિટિવ છે તો અહીં કાંઈ સાઇન ચેન્જ ન થાય. વળી પાછું એને -1/2 અને જુદો જુદો ભાગાકાર લેતા બને ટેન ઇનવર્સ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 -1/2 સંકલનમાં આ ભાગી જશે 1/x સ્ક્વેર અપોન 1/x સ્ક્વેર 1 dx માઇનસ પ્લસ 1/2 સંકલનમાં એકના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ. રેડી? સારું, ચાલો આના માટે લખાશે ટેન ઇનવર્સ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 -1/2 ખાલી એક એનું સંકલન કરવાનું એવું એક્સ એટલે 1/2 ઇન્ટુ એક્સ લખું, ચાલો ને, પ્લસ 1/2 સૂત્ર આવ્યું 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એના માટે થાય 1/2a 1/a જ થાય ને, 1/a એટલે કે 1
ઇન્ટુ ટેન ઇનવર્સ એક્સ બાય એ, એની જગ્યાએ 1 જ છે, પ્લસ સી. ફાઇનલ જવાબ થશે તમારો ટેન ઇનવર્સ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ 1/2 ઇન્ટુ એક્સ પ્લસ 1/2 ઇન્ટુ ટેન ઇનવર્સ એક્સ પ્લસ સી. કદાચ બધામાંથી તમારે 1/2 કોમન કાઢવો હોય તો 1/2 કોમન કાઢી અને આન્સર સુધી પહોંચી શકાય. નંબર 9માં જાય ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી અને આ અંકગણિતીય. તો ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી જ પહેલાં આવશે, તો આને કહેવાનો આવે યુ કોસ ઇન્વર્સ અને એક્સને કહેવાનો આવે વી. ખંડસહ સંકલનનો નિયમ લગાડતા પહેલું બાર કોસ ઇન્વર્સ એક્સ બાર, બીજાનું સંકલન એક્સ ડી એક્સ માઇનસ પહેલાનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ કોસ ઇન્વર્સ એક્સ ઇન્ટુ બીજાનું સંકલન એટલે કે એક્સ ડી એક્સ અને વળી પાછું એ આખાનું સંકલન. ઓકે, આટલા બધા દાખલા ગણ્યા તો હવે રૂલ છે આપણા મગજમાં બરાબર બેસી ગયો હોય. લખા અહીંયા કોસ ઇન્વર્સ એક્સ ઇન્ટુ એક્સનું સંકલન એક્સ સ્ક્વેરના છેદમાં 2 માઇનસ ડી બાય ડી એક્સ ઓફ કોસ ઇન્વર્સ એક્સ એનું વિકલન થાય કોસ ઇન્વર્સ એક્સનું માઇનસ 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સનું સંકલન થાય એક્સ સ્ક્વેર બાય 2. હજી એક વખત એનું સંકલન લેવાનું થાય કોસ ઇન્વર્સ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2. માઇનસ માઇનસ પ્લસ કરવા હોય તો કરી લ્યો અને 1/2 ને કોમન કાઢી નાખો. કદાચ આ પ્લસનું કર્યો હોય તો એની રિક્વાયરમેન્ટ રહેશે જ, આપણે ભલે માઇનસ રહ્યા એમ. એટલે અંશમાં વધશે માઇનસ એક્સ સ્ક્વેર ના છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. ખાલી આ 2 ને જ આપણે છેદમાંથી બહાર કાઢ્યા. અહીંયા માઇનસવાળું જ પદ છે. ઓકે, તો એક વખત 1 પ્લસ ને 1 માઇનસ કરી નાખે. બને અહીંયા કોસ ઇન્વર્સ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ 1/2 સંકલનમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1. બરાબર, 1 અને 1 કટ થઈ જાય અને 1 માઇનસ ખાલી વધશે માઇનસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ અપોન √1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. કોસ ઇન્વર્સ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ 1/2 અને ઇન્ડિવિજ્યુઅલી ભાગાકાર કરી નાખો એટલે વધશે અહીંયા માઇનસ 1/2 સંકલનમાં 1 માઇનસ એક્સ સ્ક્વેરની 1 ઘાત 1 માઇનસ એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એટલે વધશે 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ માઇનસ માઇનસ પ્લસ 1/2 સંકલનમાં 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. આનું સંકલન આપણને સીધું ખબર છે, ખાલી એક વધશે અહીંયા અંશમાં આવે એનું સંકલન શું કરવું, તો આના માટેની જ વાત તમને કહું છું. હમણાં આપણે આગળ સ્વાધ્યાય 7.7ની ચર્ચા કરશું એટલે ડાયરેક્ટલી એનું ત્યાં આપણે સૂત્ર મૂકી દઈશું. ઓકે, એના પછીનું જોઈએ 10મું. એના પછીનો 10મો દાખલો સાઇન ઇનવર્સ એક્સ આખાનો વર્ગ. ખાલી સાઇન ઇનવર્સ એક્સનું સંકલન આપણી પાસે નથી. બરાબર, આગલા દાખલામાં જ્યારે આપણે ખંડસહ સંકલનની શરૂઆત કરી હતી ને બાળકો, ત્યારે જ આપણે એને થિયરમ લખ્યું હતું કે જ્યારે સાઇન ઇનવર્સ એક્સ, ટેન ઇનવર્સ એક્સ, કોસેક ઇનવર્સ એક્સ કોઈ પણ પ્રતિ ત્રિકોણમિતીય વિધેય હોય અથવા તો લોગ હોય, જ્યારે એકલું પદ આપ્યું હોય ને ત્યારે એનું સંકલન તમે ખંડસહ સંકલનના નિયમથી મેળવી શકો છો. આ તો એક પ્રકારની ચાવી આપી દીધી આપણને કે જેના સંકલન આપણને ખબર નથી, વિકલન ખબર હતી પણ જેના સંકલન સાઇન ઇનવર્સ એક્સનું સંકલન તમને કહું તો ખબર હતી, સોરી વિકલન તમને કહું તો ખબર હતી, પણ જેના સંકલન તમને ખબર નહોતા અને એના સંકલન મેળવવા માટે પણ હવે તમારી પાસે ખંડસહ સંકલન નામની ચાવી છે. એ જ્યારે તમને એવો કોઈ ડાઉટ થાય તો તરત જ તમારે એને ખંડસહ સંકલનનો નિયમ લગાડી દેવાનો. એ પહેલું પદ હોય એને યુ કહી દેવાનું, બીજું કાંઈ ન હોય ગુણાકારમાં તો એને 1 કહી અને એનું તમે જો ખંડસહ સંકલનના નિયમના ગુણધર્મથી આપી દેશો સાદુરૂપ તો એ મળી જશે આપેલ પદનું સંકલન. રેડી? સારું, ચલો અહીંયા કેમ વાત કરીએ છીએ એને આપણે ઉપાડીએ. સાઇન ઇનવર્સ એક્સનો વર્ગ એટલે આને એક પદ કયો આ રીતના લખીએ અને આના બરાબર સંકલનમાં સાઇન ઇનવર્સ એક્સનો વર્ગ ઇન્ટુ 1 ડીએક્સ. કાંઈ ન હોય તો ગુણાકારમાં તો 1 હોય જ. વળી પાછું મેં કીધું ને પહેલા પદને યુ કહી દેવાનું અને વી કહી દેવાનું. અને ઓમે ભાઈ આ અંકગણિતીય છે અને આ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી છે. ઓકે, પહેલું બાર બીજાનું સંકલન ખંડસહ સંકલનના નિયમથી આવેલા છે. પહેલું બાર એટલે કે સાઇન ઇનવર્સ એક્સ સ્ક્વેર બાર, બીજાનું વિકલન બીજાનું સંકલન એટલે કે 1 dx માઇનસ પહેલાનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ સાઇન ઇનવર્સ એક્સ સ્ક્વેર એનું વિકલન ઇન્ટુ બીજાનું સંકલન એટલે કે 1નું સંકલન અને વળી પાછું એ આખાનું સંકલન. આ પહેલાં મેં નિશાન લખી નાખી હતી, આખાનું સંકલન વધશે અહીંયા સાઇન ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ 1 એનું સંકલન થાય એક્સ માઇનસ સાઇન ઇનવર્સ એક્સ, આ એક્સ સ્ક્વેર છે તો એનું વિકલન થાય એક્સ સ્ક્વેરનું વિકલન થાય 2x એટલે કે 2
સાઇન ઇનવર્સ એક્સ હજી ચેન રૂલ મુજબ એનું એક વખત ગુણાકારમાં વિકલન લેવું પડે. વળી પાછું સાઇન ઇનવર્સ એક્સનું વિકલન લેવું પડે 1/√1 - x². આ સાઇન ઇનવર્સ એક્સના વર્ગનું વિકલન થયું છે. ઓકે, ઇન્ટુ એકનું પાછું સંકલન લ્યું એક્સ આવ્યું dx. આના બરાબર લખાય સાઇન ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ માઇનસ ઉપર વધ્યું તો કે અહીંયા આવે છે 2 ને બહાર કાઢો બાળકો 2. અહીંયા વધ્યું એક્સ સાઇન ઇનવર્સ એક્સ અપોન √1 - x² dx. ઓકે, આટલું એના માટે વધે છે. એ થોડીક ધારણાથી જો આપણું કામ પતતું હોય તો થોડીક ધારણા કરી લે. સાઇન ઇનવર્સ એક્સ બરાબર આપણે ટી ધાર લે, આદેશ લઈ લે તો જ આનું પાછું, કારણ કે એનું વિકલન મને નીચે 1 - x² બરાબર દેખાય છે. અને અલગથી આઈ કેવો હોય થાય, બાકી હાયરામાં જવા દે તો ચાલશે. ધારો કે સાઇન ઇનવર્સ એક્સ બરાબર ટી, આનું વિકલન કરો 1/1 - x² ઇઝ ઇક્વલ ટુ dt અપોન dx. dxને આ બાજુ લઈ આવું, જેવી જરૂરિયાત છે એવી ગોઠવણી જ કરીએ છીએ બાળકો. ઓકે, અહીંયા હજી આ એક્સનું કામ આવશે. એ એક્સને સૂત્રનું જો કરતા બનાવો તો એક્સ બરાબર લખાય સાઇન ઇનવર્સ એક્સ બરાબર ટી હોય તો ઓલી બાજુ જાય એક્સ બરાબર લખાય સાઇન ટી. ઓકે, હવે આખી રકમ બદલીને જો આ પરિણામમાં ફરે છે આ બાજુ આવતા રહો એના માટે અહીં રકમ તમારી બનશે. આ તો એમને મળશે જવાબમાં છેલ્લે સુધી સાઇન ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ -2 સંકલનમાં એક્સની જગ્યાએ સાઇન ટી, એક્સની જગ્યાએ સાઇન ટી, સાઇન ઇનવર્સ એક્સ એની જગ્યાએ ધાર્યું આપણે ટી, અને dx અપોન √1 - x², dx અપોન √1 - x² એની જગ્યાએ લખવાનું આવશે dt. જો આખી રકમ આની આપણે જે આખી રકમ હતી જે આદેશ જેની અંદર લીધો એ આખું એક્સમાંથી ટીમાં ફરી ગયું છે. અહીંયા સાઇન ટી છે, ટી છે ને ડીટી છે. તો વળી પાછું બે વિધેયો જો અહીંયા ગુણાકારમાં આવ્યો હોય તો ત્યાં હજી એક વખત ખંડસ સંકલનનો નિયમ લગાડી નાખાય. આ છેલ્લે સુધી એક્સમાં છે આવેલું છે તો ભલે નિયમને એ લખાય સાઇન ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ ઇન્ટુ છે -2. અહીંયા ખંડસ સંકલનનો નિયમ લગાડતા વળી પાછું આ LIATE ને તો અનુસરે જો. તો અહીંયા આ ટી અને એ આપણા માટે યુ બને અને આ વી બને. આ સમજીએ કઈ વસ્તુ છે બરાબર. પહેલું બાર ટી બાર, બીજાનું સંકલનમાં સાઇન ટી ડીટી, પહેલું બાર બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન d/dx ને આમાં ટી ને સાપેક્ષે છે d/dt ઓફ ટી પહેલાનું વિકલન ઇન્ટુ બીજાનું સંકલન એટલે કે સાઇન ટીનું સંકલન અને વળી પાછું એ આખાનું સંકલન. દેખાય થોડુંક એડજસ્ટ કરી લેજો બાળકો. રેડી? હવે થોડુંક આમ જગ્યા રાખીશ. અહીંયા વધશે સાઇન ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ, સાઇન ઇનવર્સ એક્સ ઇન્ટુ એક્સ -2 અપોન ઇન્ટુ ટી. સાઇન ટી એનું સંકલન કરો તો બનશે માઇનસ કોસ ટી, સાઇન ટીનું સંકલન માઇનસ કોસ ટી માઇનસ આનું જે એક વખત સંકલન કરો એટલે આ રહેશે માઇનસ સંકલનમાં ટીને સાપેક્ષે વિકલન 1 અને આ સાઇન ટી એનું સંકલન કરો થાય માઇનસ કોસ ટી અને હજી એક વખત એનું તમારે સંકલન કરવાનું થશે. વધશે અહીંયા સાઇન ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ -2. અહીંયા ટી કોસ ટી માઇનસ પ્લસ અને કોસ ટી પ્લસ કોસ ટીનું સંકલન કરશું તો એ વધશે સાઇન ટી અને અહીંયા આખા બારની બાજુમાં પ્લસ આપું છું. પણ આ તો રકમ હજી ટીમાં પડી, આપણે રકમ કેની અંદર આવે એક્સમાં જોઈ છે. ઓકે, જવાબ તો આપણો પ્રશ્ન એક્સમાં હતો તો જવાબ પાછો એક્સમાં જ આપીશ. તો જ્યાં આદેશ તમે લીધો હતો ત્યાં ટીની જગ્યાએ આપણે મૂકી દે એક્સ. આ માઇનસ નડતું હોય તો આ પદને પહેલાં લખવું એટલે ખાલી એમ લખાય વ્યવસ્થિત. સાઇન ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ -2 અહીંયા વધશે સાઇન ટી ટી કોસ ટી પ્લસ સી. ટીની જગ્યાએ કિંમત મૂકતા લખાય સાઇન ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ -2 સાઇન ટીની જગ્યાએ એક્સ માઇનસ ટીની જગ્યાએ જે આપણે ધાર્યું હતું સાઇન ઇનવર્સ એક્સ
વધ્યું અહીંયા કોસ ટી. ભાઈ કોસ ટીની જગ્યાએ તો કે કોસ ટીની અહીંયા કોઈ કિંમત નથી, તો એ તમે જે એક્સ બરાબર સાઇન ટી હોય તો એવી રીતના આપણે ઢાળતા શીખી જ ગયા છીએ ને. આ કયો ખૂણો છે તો ટી ખૂણો છે, આ ટી ખૂણો. સાઇન ટીનો મતલબ થાય સામેની બાજુના છેદમાં કણ, સામેની બાજુ એક્સ છેદમાં કણ 1. આ એક્સ હોય, આ 1 હોય તો આની કિંમત થાય 1 માઇનસ એક્સ સ્ક્વેર. રેડી? પાયથાગોરસના નિયમ મુજબ. હવે ત્યાંથી તમારે કોસ ટીની કિંમત જોઈએ છે. કોસ ટીનો મતલબ થાય પાસેની બાજુ છેદમાં કણ, એટલે અહીંથી કોસ ટીની કિંમત તમને મળે √1 માઇનસ એક્સ સ્ક્વેર. આ વધારાનું કામ છે, તમારે દર્શાવવાની જરૂર નથી, તમને સમજાય એટલા માટે લખ્યું હોય. અહીંયા કોસ ટીની જગ્યાએ લખાય √1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ સી. -2 અંદર આપી દે એટલે જવાબ તમારે રહેશે સાઇન ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર માઇનસ 2x માઇનસ માઇનસ પ્લસ 2 સાઇન ઇનવર્સ એક્સ ઇન્ટુ √1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ સી. ધેટ્સ યોર ફાઇનલ આન્સર. નંબર 11. સંકલનમાં એક્સ કોસ ઇનવર્સ એક્સ ના છેદમાં √1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. જોતા જેવો ખ્યાલ આવી જાય કે કોસ ઇનવર્સ એક્સનું વિકલન આદેશમાં ધાર લ્યો એટલે એનું વિકલન છે છેદમાં આપેલું છે. અમે આગલા દાખલામાં ક્યાંક આના જેવું થોડુંક સાઇન ઇનવર્સ એક્સનો આપણે ઉપયોગ કરીને કરી ગયા. ભાઈ ધારી લે, ધારો કે કોસ ઇનવર્સ એક્સ બરાબર ટી. તો અહીંથી આપણને એક્સની કિંમત મળી જાય, એક્સ બરાબર લખાય કોસ ટી. આનું વિકલન કરો -1 અપોન √1 માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ dt અપોન dx. આપણે ખાલી જોઈએ છે પ્લસવાળું પદ, એટલે લખાય 1 અપોન √1 માઇનસ એક્સ સ્ક્વેર dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ dx. dxને આ બાજુ જાવ દીધા, માઇનસ આ નિશાન આપી દીધી. એટલે હવે આખી રકમ એ ચેન્જ થઈને લખાય છે. એક્સની જગ્યાએ લખાય કોસ ટી, આ એક્સની જગ્યાએ કોસ ટી, કોસ ઇનવર્સ એક્સ એની જગ્યાએ ધાર્યું ટી, અને ડીએક્સના છેદમાં √1 માઇનસ એક્સ સ્ક્વેર એની જગ્યાએ લખાય માઇનસ ડીટી. માઇનસને બહાર કાઢી નાખીએ એટલે બધા અહીંયા કોસ ટી ઇન્ટુ ટી ડીટી. વળી પાછું આપણી સામે LIATE બે પદો ગુણાકારમાં આવ્યા, એનું સંકલન એ ખંડસહ સંકલનના નિયમથી જ લખાય. આને કહેવાય યુ અને આને બનાવાય વી. ટી કેમ કે તમારા માટે ટી એ અંકગણિતીય થાય અને આ ટ્રિગોનોમેટ્રી એ કોસ્ટી થાય, એટલે પહેલા પદને આપણે યુ તરીકે ટીને લેશું. માઇનસ છે સાઈડમાં જ રાખશું, છેલ્લે એની જરૂરિયાત પડશે ત્યારે આપણે એનો ઉપયોગ કરી નાખશું. અહીંયા ખંડસહ સંકલનનો નિયમ, પહેલું બાર ટી બાર, બીજાનું સંકલન કોસ્ટીનું સંકલન ટીને સાપેક્ષે, માઇનસ પહેલાનું વિકલન d/dt પ્રથમ પદ યુ ઇન્ટુ બીજાનું સંકલન બીજું એટલે કે કોસ્ટીનું સંકલન, અને પછી એ આખાનું સંકલન લેવાનું થાય. માઇનસ નિશાની છે એ ભલે રહી, ટી એમને રહેશે, કોસ ટી એનું સંકલન થાય સાઇન ટી, માઇનસ સંકલનમાં યુ એટલે કે ખરેખર પ્રથમ પદ તમારું થતું હતું, પ્રથમ પદ હતું એ ટી, ટીનું ટીને સાપેક્ષે વિકલન થાય 1 ઇન્ટુ કોસ ટી એનું સંકલન થાય સાઇન ટી. વળી પાછું એક વખત તમારે ડીટી લખવાનું થશે, કારણ કે સાઇન ટીનું વળી પાછું વિકલન લેવાનું થાય. બનશે માઇનસ ટી સાઇન ટી માઇનસ સાઇન ટી એનું તમે વિકલન કરવા સંકલન કરવા જાઓ તો માઇનસ કોસ ટી, આ માઇનસ 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 અહીં પ્લસ કરી નાખું છું, પ્લસ કોસ ટી પ્લસ સી. એટલે ફાઇનલ થશે, માઇનસ નિશાની અંદર આપી દઉં તો માઇનસ ટી સાઇન ટી માઇનસ કોસ ટી પ્લસ સી. જે ટી છે એ ટીમાં તમારે ફેરફાર કરી અને રકમમાં મૂકવાનું થાય. માઇનસ ટી એટલે તમે ધાર્યું હતું ટી બરાબર લખાઈને માઇનસ કોસ ઇનવર્સ એક્સ ઇન્ટુ સાઇન ટી. સાઇન ટીની કિંમત ઓલામાં કેમ આપણે કોસની મેળવી તેમાં એ સાઇનની મેળવી લેવાની. વળી પાછું એક નાની ટ્રિગોનોમેટ્રિક કરી લેવાય. આ ટી ખૂણો થાય, કોસ ટી એનો મતલબ થાય પાસેની બાજુ એક્સ છેદમાં કર્ણ, કાંઈ ન હોય તો આના છેદમાં એક હોય એટલા માટે. તો વળી પાછું આ પદ થાય 1 માઇનસ એક્સ સ્ક્વેર. તમારે સાઇનની જરૂર છે તો સાઇન ટી બરાબર થાય સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે ત્યાં સાઇન ટીની જગ્યાએ લખવાનું થશે પદ √1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ કોસ ટી. ભાઈ કોસ ટી બરાબર તો આપણે ધાર્યું હતું કોસ ટી બરાબર કોસ ટીની જગ્યાએ એક્સ પ્લસ સી. આખી રકમ તમારી ટીમાંથી એક્સમાં ફરી ગઈ. તો આ તમારા દાખલાનો જવાબ છે ને સહેલું. ખંડસહ સંકલનનો નિયમ અને જ્યાં આપણને આદેશ લાગતો હોય ત્યાં આદેશ લગાડતા જાઓ. એના પછીનું જોઈએ
એક્સ ઇન્ટુ સેક વર્ગ એક્સ ડીએક્સ બે પદ ગુણાકારમાં એનું સંકલન માટે ખંડોસર સંકલનનો નિયમ હાજર છે. યુ કોને કેવું ને વી કોને કેવું, તો આપણી પાસે LIATE વળી પાછો તમે નિયમ લગાડો તો એક્સ ઈ એરિથમેટિક કહેવાય અને સેક ઈ ટ્રિગોનોમેટ્રિક કહેવાય. એટલે એ પહેલા આવશે તો આને યુ જ કહેશું અને આને વી કહેશું. રેડી? પહેલું બાર એટલે કે એક્સ બાર, બીજાનું સંકલન સેક વર્ગ એક્સનું સંકલન માઇનસ પહેલાનું વિકલન ડી બાય ડી એક્સ ઓફ એક્સ ઇન્ટુ બીજાનું સંકલન સેક વર્ગ એક્સનું સંકલન અને વળી પાછું એ આખાનું સંકલન. સર ફટાફટ જવાબ કરો જ આવીએ. એક્સ 10x નું વિકલન સેક વર્ગ એક્સ થાય તો સેક વર્ગ એક્સનું સંકલન 10x થાય માઇનસ ડી બાય ડી એક્સ ઓફ એક્સ એક્સનું એક્સને સાપે વિકલન 1 ઇન્ટુ સેક વર્ગ એક્સનું સંકલન લખાય 10x અને આ આવશે dx is equal to x into 10x minus 10x એનું તમે સંકલન લેવા જાઓ તો એ છે log કાઉન્સમાં cos x plus c. રેડી? બસ આ જ એનો ફાઇનલ આન્સર આવશે. એના પછી નંબર 13. નંબર 13માં આ 10xનું કદાચ સંકલન જો તમારા મગજમાં ન આવ્યું હોય તો 10xને આપણે લખીએ કે આમ sin x ના છેદમાં cos x into dx. બરાબર? અહીં ધારી લેવાના હતા. ધારો કે કોઈ પણ એક બરાબર ધારીને કામ કરી શકાય. cos x બરાબર આપણે t ધાર લઈએ તો cos x બરાબર t ધારો તો અહીં લખાય માઇનસ sin x dx is equal to dt. આદેશ લીધો એટલે અહીંયા લખાય સંકલનમાં આ i બરાબર કદાચ હોય તો i બરાબર sin x dx ની જગ્યાએ લખાય માઇનસ dt તો અહીં માઇનસ dt લખું ના છેદમાં cos x ની જગ્યાએ t એટલે વધશે માઇનસ log t પ્લસ c માઇનસ log આ t ની જગ્યાએ લખવાનું આવે cos x પ્લસ c. રેડી? તો 10x નું આપણે વિકલન કર્યું હતું log cos x પ્લસ c માઇનસ આવે સોરી આ માઇનસ તો હતું જ તો માઇનસ માઇનસ અહીં ખાલી પ્લસ થઈ જાય. અથવા જો આને આમ લખવું હોય તો આ રીતના પણ લખી શકો. માઇનસ નિશાની તમે અંશમાં જવા દો લોગ છે લોગના રૂલ મુજબ એટલે cos x નો માઇનસ 1 પ્લસ c લખાય આમ log 1 અપોન cos x પ્લસ c cos ઇન્વર્સ x ને આમ પણ લખી શકો cos x ના વ્યસ્તને એટલે log અહીં લખાય sec x પ્લસ c. log sec x પ્લસ c એ પણ 10 નું સંકલન થાય અથવા તો પ્લસ માઇનસ log cos x કોઈ પણ એકનો તમારે જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે ઉપયોગ કરી શકાય. રેડી? હતું જ ક્લિયર પણ એક વખત આવ્યું આડું તો પાછું આપણે જોઈ લીધું. તમારા સાઈડમાં જ્યાં રાખવું હોય ટેકવું હોય ને બાળકો ટેકવી દેજો આ બધી વસ્તુને. એ ખરેખર તો ત્યારે તમે ત્યારે સંકલનનું ચેપ્ટર ભણશો ને ત્યારે એ વધારે ખૂબ જ ઝાઝા સૂત્રોનો ભંડોળ તમારી પાસે આવી જાય. ત્યારબાદ તમને ખ્યાલ આવી જાય કે ભાઈ કઈ રીતના કયા સૂત્રને કેવી જરૂરિયાત મુજબ તમે ઢાળી શકો છો. ઓકે? ત્યાં સુધી છે મોસ્ટ પ્રેક્ટિસ કરતા જાઓ. જ્યારે આવી નાની બાબતો અલગથી આવતી હોય તો એની એક નોંધ તમારી બાજુમાં બનાવી જ રાખવાની. તમારું મટીરિયલ છે, તમારી બુક છે, તમે બનાવો છો, તમને ખબર હોવી જોઈએ ક્યાં મેં હું લખ્યું છે. રેડી? આપણો મૂળ હેતુ એ જ છે. હાલે છે એના પછી 10 ઇન્વર્સ x પાછો આવી ગયો. આપણે પહેલા પેડમાં જે ચર્ચા કરી હતી આને યુ કહી દો, કાંઈ ન હોય તો ગુણાકારમાં 1 લખીએ અને એને વે કહી દો. આની જગ્યાએ લખાય બરાબર સંકલનમાં 10 ઇન્વર્સ x ઇન્ટુ 1 dx. ઓકે? આ યુ બને અને આ v બને. પહેલું બાર u બાર એટલે કે 10 ઇન્વર્સ x બાર પહેલું બાર બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન d બાય dx ઓફ 10 ઇન્વર્સ x ઇન્ટુ બીજાનું સંકલન એટલે 1 dx લખ્યું છે અને આખાનું સંકલન માટે લખાય 10 ઇન્વર્સ x એકનું સંકલન x માઇનસ સંકલન 10 ઇન્વર્સ x નું વિકલન કીધું છે 1/1 પ્લસ x સ્ક્વેર ઇન્ટુ એકનું સંકલન x dx. ઓકે? આના બરાબર લખાય x ઇન્ટુ 10 ઇન્વર્સ x માઇનસ અહીં વધશે બાળકો ઉપર અંશમાં x ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર dx. હજી આના માટે આને તમારે કદાચ અલગથી i કેવું હોય તો i કહી દેવાય. આદેશ લઈ લેવાનું હોય. ધારો કે 1 પ્લસ x સ્ક્વેર બરાબર t થાય તો અહીંયા વિકલન કરો તો લખાય 2x dx બરાબર dt. તમે સમજી શકો છો આ બધી વસ્તુઓ કેમ આવતી હોય. બહુ દાખલા થઈ ગયા. x dx બરાબર 1/2 dx 1/2 dt x ઇન્ટુ 10 ઇન્વર્સ x માઇનસ સંકલનમાં x dx ની જગ્યાએ લખાય 1/2 dt 1/2 ને 12 dt ને ઉપર રાખું ના છેદમાં 1 પ્લસ x સ્ક્વેર 1 પ્લસ x સ્ક્વેરની જગ્યાએ લખું
ટી, એટલે આન્સર બને એક્સ ઇન્ટુ ટેન ઇન્વર્સ એક્સ માઇનસ 1/t log ટી પ્લસ સી. રકમ એક્સમાં જવાબ ટીમાં ન ચાલે, ટીને એક્સમાં ફેરવી નાખો. એક્સ ટેન ઇન્વર્સ એક્સ માઇનસ 1/2 log ટીની જગ્યાએ જે તમે ધાર્યું હોય એ મૂકી દેવાનું. ટી બરાબર લખાય 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ સી. આ તમારો જવાબ. નિરાતે બેઠા બેઠા બાળકો આવી રીતના એક વખત સાઇન ઇન્વર્સ એક્સ તમામે તમામ ત્રિકોણમિતિય પ્રતિ ત્રિકોણમિતિય વિધેયના જે આપણને ખ્યાલ નથી એના સંકલન છે એ મેળવી લેવાના ખંડ સંકલનના નિયમનો ઉપયોગ કરીને. ઉદાહરણમાં આપ્યા છે પણ તમે તમારી રીતના પણ હવે બનાવવા માટે સક્ષમ થઈ ગયા છે એવું મારું માનવું રહેશે. એના પછી જોઈએ